હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતમાં કોરોનાના 3 કેસ નોંધાયા છે। થાઈલેન્ડથી પરત આવેલી મહિલા પોઝિટિવ આવી છે। રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કારણે કુલ 2 મહિલાના મોત થયા છે। હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4026 અને કોરોનાના કારણે 39ના મોત થયા છે। સુરત શહેરમાં ગતરોજ 3 દર્દીના કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। જોકે અત્યાર સુધી આવેલા એક પણ કેસમાં આ દર્દીઓ સાથે સંકળાયેલી વ્યક્તિઓને તેના સંક્રમણની કોઈ અસર જોવા ન મળતા તંત્રએ મોટો હાશકારો અનુભવ્યો છે। પહેલા દર્દી 84 વર્ષીય પાલનપુર ખાતે રહેતા વૃદ્ધા જેઓ ગૃહિણી છે, તેઓ હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે અને ઓક્સિજન સપોર્ટ પર છે। તેમને ડાયાબિટીસ અને પ્રેશરની બીમારી છે। નજીકના સંપર્કમાં હોય તેવા પરિવારની 5 વ્યક્તિને હાલમાં કોઈ તકલીફ નથી। બીજા દર્દી 42 વર્ષીય ડભોલી ખાતે રહેતા ગૃહિણી, તેઓ તારીખ 24મીએ થાઈલેન્ડથી પરત આવ્યા છે અને હાલ હોમ આઇસોલેશનમાં છે અને તેમની તબિયત સ્થિર છે। તેમને પ્રેશરની બીમારી છે। તેમના નજીકના સંપર્કમાં હોય તેવા પરિવારની 5 વ્યક્તિને હાલમાં કોઈ તકલીફ નથી। ત્રીજા દર્દી 20 વર્ષીય વેસુ ખાતે રહેતી આર્કિટેક્ટનો વિદ્યાર્થી ગત તારીખ 31મી અમદાવાદથી પરત આવ્યો હતો। હાલ હોમ આઇસોલેશનમાં છે અને તેની તબિયત સ્થિર છે। તેના સંપર્કમાં આવેલા પરિવારની 2 વ્યક્તિને હાલમાં કોઈ તકલીફ નથી। ત્રણેય દર્દીના સેમ્પલ સરકારની ગાઈડલાઈન મુજબ જીનોમ સિક્વેન્સિંગ માટે GABRC ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે। સુરતમાં ગત 24 મેથી આજ દિન સુધીમાં કુલ 25 વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસોની સંખ્યા 4026 પર પહોંચી ગઈ છે। આમાંથી 50% કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં છે। કેરળમાં સૌથી વધુ 1416 એક્ટિવ કેસ છે। એ જ સમયે મહારાષ્ટ્રમાંથી 494 કેસ નોંધાયા છે। અત્યાર સુધીમાં દેશભરમાં 2700 દર્દી સ્વસ્થ પણ થયા છે। અત્યાર સુધીમાં કોરોનાને કારણે 39 મૃત્યુ થયા છે, જેમાંથી છેલ્લા 4 દિવસમાં 31 લોકોના મોત થયા છે। સોમવારે મહારાષ્ટ્રમાં 70 વર્ષીય અને 73 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું। રાજ્યમાં સૌથી વધુ 10 મૃત્યુ થયા છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 2 મહિલાના મોત થયા છે। 24 કલાકમાં કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ એક મૃત્યુ થયું છે।